જય શ્રી રામ જય મંદા, કેમ છો બધા? મજામાં? મજામાં તો નહીં જુઓ. આ બે ગેમમાં લે ઉછા જ નથી આવતા. ઓલા ભાઈ સ્પેશિયલ ભાવનગર લી છે ને ગેમ રમવા અહીંયા વેકેશન પાડી દીધું છે 1 મહિનાનું. તમને ભાઈ ફ્રી ફાયરમાં કેવી મજા આવે રમવાની? તમે ફ્રી ફાયરમાં ભાઈ કેટલા પૈસા કમાવો ગેમ રમીને? જરાય નહીં. વેકેશન તો આપણે 21 દિનનો છે પણ આપણે મહિનાનું રાખવાનું. મહિનાનું રાખવાનું છે. આપણે ખેતરમાં કામ કર્યું આખો મહિનો. થોડી વારથી એટલે અમારા બધા મિત્રો આવી ગયો, કેમ કે નાવા જવાનો પ્લાન બનાવે છે, પણ આ બધા છે ને ઝઘડો કરે છે, એટલા માટે બધા જોવે છે કઈ રીતનો ઝઘડો કરે. જોવો, એના લીધે ઝઘડો થયો તો પણ મને પણ નથી ખબર. પછી મેં લઈ લીધો નાસ્તો, કેમ કે અમે ત્રણેય બધાની પહેલાં પહોંચી ગયેલા. અમે ત્રણેય નાવા પડ્યા. નરેશભાઈ તો એ બહાર છે, ભાર્ગવભાઈ પડી ગયા છે. મને તરતા ન આવડે એટલે હું પહેલાં અંદર કડું ને ભાર્ગવભાઈને બહાર રાખું, કેમ કે મને કાઢે પછી કોણ. થોડી વારથી એટલે અમારા બધા મિત્ર નાવા આવી ગયા. નાવાને મજા આવે છે. એક અલગ લોકેશન છે. આ લોકેશનની વાત કરીએ તો બોરડી ગામમાં લોકેશન આવેલું છે. આને કહેવાય ગામડાનો દેશી સ્વિમિંગ પુલ. પછી ઘરે જવા અમે બધા નીકળી ગયા. બીજા દિવસે આવી ગયા છે ડુંગરા ઉપર, જ્યાં હનુમાનજીનું મંદિર છે ને અહીંયા એક ગુફા છે. કહેવામાં આવે છે કે આ જુનાગઢ નીકળે છે. નરેશભાઈ અને ભાર્ગવભાઈ તો બંને મૂંઝાઈ ગયા ને મને ખીજાવા લાગ્યા, કાંઈ બહાર નહીં નીકળી કીધો. ભાર્ગવભાઈ તો કેમ ચાલે છે, એની બહુ ફાટે છે અંદર. મિત્રો વાત કરી તો ઉનાળામાં કોઈ દિવસ તમારે અહીંયા આવ્યું નહીં, કેમ કે અહીં અંદર બહુ એટલે બહુ ગરમી થાય છે અને અંદર તમે વાત નહીં પૂછી શકો. અત્યારે શિયાળો છે ને તો પણ ગરમી લાગે છે. હવે અંદર જઈ તમને બતાવું એક વાર. ગુફા બહુ લાંબી નથી એટલે અંદર જવામાં બહુ તકલીફ પણ ના થાય. અંદર બેઠા છે મહાદેવ અને સાથે માતાજી પણ બેઠા છે. અને તમને વાત કહી દઈએ કે આ બહુ જૂની ને પૌરાણિક વસ્તુ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ગુફા જુનાગઢ નીકળે એવું કહેવામાં આવે છે. આમાં કેટલું સાચું છે ને કેટલું ખોટું છે કોમેન્ટ જરૂર કરજો. જે ભગુડાના લોકો છે ને બધી ખબર હશે. ગુફામાં વધારે શ્વાસ નહોતા લઈ શકતા એટલે અમે પછી બહાર નીકળી ગયા ફટાફટ. અહીંયા લાઇટ પણ છે, પાણી પણ છે, તો બધી સુવિધા તો અવેલેબલ છે જ તે અહીંયા. તમે કહેતા કઈ જગ્યાએ આવી ગયા? તો આવી ગયા છે આપણે ઉપરની સાઈડ. ઉપરની સાઈડ જો આ બંને તો ખુશ થઈ ગયા છે ને ઉપરની સાઈડમાં એક મંદિર પણ છે, એ પણ તમને બતાવું. અને ઝાડવું છે ને મસ્ત મજાનો પવન આવે છે, ગમે એટલો તડકો હોય છે અહીંયા તો અહીંયા જ આવે છે. આ મંદિરમાં કાંઈ ખાસ છે નહીં, અત્યારમાં બંધ છે, હજી મંદિર બનાવ્યું નથી એવું લાગે છે ને અંદર કાંઈ મૂર્તિ મૂકી નથી. અને બહારનો નજારો તમને બતાવી દો કઈ રીતનો છે એકવાર. બીજા દિવસે કંટાળી ગયા હતા ને એટલે મારા ફૂઈને વાડી આવી ગયો છે ને મારી ફૂઈની વાડી કઈ રીતની છે જો તમને બતાવું. સામે સાઈડ છે અને ત્યાં જવાનું છે. વાડીમાં કામ કરતા અથવા ફાર્મિંગ હોય તો તમને ખબર જ છે આ વસ્તુ શું છે, કોમેન્ટમાં લખી નાખજો જે પણ હોય. આ બાજુ અમારા ભાણુમાં તો ફૂલ મૂડમાં આવી ગયા, કેમ કે એને તો છે ને અમદાવાદ રહેવાનું એટલે આવા પાળા ખોદવાની મજા ન આવે, અને આ પાળા ખોદવા મળ્યા છે એટલે બહુ મજા આવે છે. જો કઈ રીતની મજા કરે છે. પછી અમારા મીતુભાઈને મજા આવી ગઈ એટલે પાણીમાં અમે ઉતાર્યા અને ધોરિયામાં ઉતરે છે. તમે જો કઈ રીતનો હાલે છે, ત્યારે ભૂલ મૂજ આવી ગઈ છે. આ બાજુ તો દવા છટાય છે, તમે જોઈ રહ્યો છો ડુંગળીમાં. પછી અમારા મીતુભાઈ હાલતા થાય એટલે મેં છે ને થોડીક મસ્તી કરી, પગ ઉપરથી છે ને એનું કાઢી નાખ્યું બૂટ. હાલ ચીરા ગાડી ઉપર ચડવા માટે બળ કરે છે પણ ચડાતું નથી. તમે જો જોઈ રહ્યા છો પોચ દેવા એ રોડે સડી ગયો છે. કેટલા બધા રોડે સડી એમ એઠો બે જાય એઠો મસ્ત પોચ આવશે. જો તો હવે આવી ગયા છે શનિવાર છે એટલે શ્રીફળ લઈને આપણે હનુમાન દાદાને વધારવું તો પડશે, કેમ કે શનિવાર છે. તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જય શ્રી રામ જન્મદિન કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.